દિવાળીની રાત્રે શહેરના જૂના એરપોર્ટ વિસ્તારમાં ભીષણ આગ લાગવાની ઘટનાએ આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ પેદા કર્યો છે. આ વિસ્તારમાં સુકાયેલા ઘાસ અને ઝાડી ઝાકડામાં ભડકેલી આગે ઝડપથી વિસ્તાર પામ્યો કે જેના કારણે ધુમાડાના થોડા સ્તર ઉઠી આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ ફાયર બ્રિગેડની 4થી વધુ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ અને તીવ્ર ફિયાસ્કો કરીને આગ પર કાબુ મેળવી લીધો હતો. એરપોર્ટ લાંબા સમયથી બંધ પડ્યું છે, એટલે કે જેના કારણે નવું હિરાસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ 2023માં શરૂ થાય છે. એટલે કે આ વિસ્તારમાં કોઈ માનવીય હાનિ કે વિમાનને નુકસાન થયું નથી, જે રાહતની વાત છે. પોલીસ અને ફાયર અધિકારીઓ અનુસાર આગ ફટાકડા કે તડકલાને કારણે લાગ્યાની શક્યતા છે. જો કે તપાસ ચાલુ છે. નુકસાનનું સંપૂર્ણ માપ હજુ સુધી જાણી શકાયું નથી, પરંતુ પર્યાવરણને અસર થઈ શકે તેવી અટકળો વ્યક્ત કરાઈ રહી છે. દિવાળીના તહેવારમાં રાજ્યભરમાં આવી આગની ઘટનાઓ વધી છે. રાજકોટમાં આ ઉપરાંત મવડી વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં અને ગોંડલ રોડ પર વેરહાઉસમાં પણ આગ લાગી હતી, જેમાં કોઈ જાનહાનિ થઈ નથી. 108 ઇમરજન્સી સેવાએ દિવાળીની રાત્રે 5389 કોલ્સ મળ્યા કે જે ગયા વર્ષ કરતાં વધુ છે. ફાયર વિભાગના અધિકારીઓ જાહેર લોકોને અપીલ કરી છે કે ફટાકડા અને આગના સાધનોના ઉપયોગમાં સાવચેતી રાખવી અને આવી ઘટનાઓથી પર્યાવરણ અને જીવને જોખમ ઊભું થાય છે, તેથી જાગૃતિ અને તૈયારી જરૂરી છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.